કાચંડા એને શું બીજું શું કહેવાય એ આપણને ખબર નહીં પડતી, પણ કાચંડા છે એવું બધું કે. અમે એના જોયેલા પણ આ થોડા મોટા છે. આપણે કાચંડા કોણ દેશી ભાષામાં ભાઈ? આપણે ગુજરાતી છો એટલે ચેમ સમબુન ચેમ બોલે ને? સાહુડી અને શેઢાળી. તો આ છે ગુવડ. આને આપણે ગુજરાતીમાં ગુવડ જ કહીએ અને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર નહીં. કોણ દેખાય ઓય રહીને જો તું આખી તો રે બેટા કહું છું બકા કહું છું. હારું ગોડું. હા હવે ગોળ દેખવાનું. આપણે આવી ગયા છીએ સાપ જોવા માટે. હવે આપણા સાપ જોવાનું બાકી રહી ગયું છે. કોને કહેવાય ધામણ, આપણી દેશી ભાષામાં કહેવાય ધામરેડું. તો તમે જોઈ શકો છો મિત્રો ધામરેડું. અને મને કહેવાય વધરી ચાકરણ. આ એક એવો પ્રકારનો સાપ આવે કે ડબલ બાજુ ફેડીએ કે કહેવાય ધૂણી. આ સાપ જમીન અંદર અને આ છે ગોગો બાબો. લવારો અમે ઓન લવારો કીએ ને બોકળીઓ કીએ ને બધું કીએ. પછી ઓન ગુજરાતીમાં તો અમે એ જ કહીએ છીએ. આ વ્લોગમાં જોયા પછી કોઈ હા ના ને તો આ વ્લોગ જ બનાવવાનો કોમ છે. તો ફાઇનલ મિત્રો હવે આપણે બધું કમ્પ્લીટ જોઈ અને ઘર તરફ જઈ રહ્યા છીએ. અને આ છે લાસ્ટમાં લાસ્ટ બતક. તો લાસ્ટમાં બતક બતાવી દઈએ. અને મિત્રો એક ફોનમાં ચાર્જિંગ પણ ઓછું હોય. હવે આગળ વ્લોગ શૂટિંગ કરે એવું નહીં. તમે જોઈ શકો છો બતક. તો હવે મિત્રો આપણે રજા લઈએ. જય માતાજી. પણ ચાલુ કરે લે એના પછી ચડવાનું. તું ના સજે તૂટી જા. હા ગોડો છે હું એ પતરું છે પડશે ઊંધું સોટારેલું છે ખાલી.
પણ હવે તું થઈ ગયું ઊંધો જો તો લઈ હલકું છે હલાલી ખબર ચાલ, અમને કહો. પડતી એ તો પોઈન્ટ ફોવાળા માટે ખાલી છે કુદીને પડવા નહીં કૂદવા જા લે છે પતું જોર કેમેરો ચાલુ નતો કરે આ ભણા પર જ ફોકસ મારી પેલા ના યાર ખરાબ લાગે અમાર પેલા પણ પાડોશી પાલડી કોણ પાડોશી કોણજી મારે તો ફોન કર અચ્છા ઓલું ફોક્સ વાળું તાર નામ નહીં હા એને એકલો ભગત હેરો બારી ભરી જોઈ શકો મહારાજ આ મહારાજ છે જાડે એમ જ કરું ગરમ બનતો ને હું કરે બતુડી હુઈ જી ડાન્સ કરો તે ખરેખર આવો મારું નામ આ આપણા બીજી વખત આવીને ફેરવત થવો કોમેડી થઈ ના થાય ભાઈ આ જો રૂનિયો ખરેખર આ આપણે સૌભાગ્ય કહેવાય. આવ પહેરેલું છે તો કોકે કે પડદા મારેલા અલી બધું પહેરેલું તો હોય પણ વિડિયો કોલ કરે બતાવું કોકા પડદા મારેલા અરે જય માતાજી બાપા જય માતાજી મહારાજ ખુલ્યા છે આઈસ્ક્રીમ કે મજા આવે મહારાજ એ મહારાજ કે મજા આવે છે મજા આવે હિસાબે વસ્તુ ઠંડી મારો ઉતારો કેવી મજા આવે મોમાં મજા આવી જાય અરે ઠંડી પડે આઈસ્ક્રીમ ખાઈએ ગયા ગરમીના મોસમમાં ખરેખર આજે આઈસ્ક્રીમ ખાવામાં બહુ મજા આવી ગરમી પડે એટલે કહું આ ગરમી ઊંઘી એટલે સ્વેટર પહેરવું પણ આ ગરમી એ બધે સ્વેટર પહેરી કાલો શિયાળો ઉનાળો બધું ભેગું જ છે શિયાળો જેવો ઉનાળો છે હરખું જ છે તમારે હવાય ઠંડી પડે થોડી થાય ગરમી ને કોક તો મામા ઠંડીમાં ચા પીવો તમે આઈસ્ક્રીમ કહો ના પણ આઈસ્ક્રીમ કઈ પણ સાથ પીએ ને આપણે ભેગું તો ગરમ બહુ મજા આવે પણ આઈસ્ક્રીમ ખાવાની યાર શું કહેશો પહેલાં અમે ગયા રાજકોટમાં અમારા 9 કલાક જતા થયા 9 કલાક આવતા થયા 18 કલાક એ બગાડે 4 દાડાનો ઉજાગરો કર્યો ઉઠી અને અત્યારે સવારે ઉઠ્યા અને હવે આપણે ટીપ લીધી અમદાવાદની શું કહેશો ઈશાભાઈ આઈસ્ક્રીમ વિશે આઈસ્ક્રીમ શિયાળાની ખાવાની મજા આવે કેમ કે અત્યારે ગરમી ઠંડી બે ભેગું થઈ ગયું એ કારણ મહારાજ તમે તમારે ભાવ તમારે ખાવી કાંઈ છે તો અમે ખાઈએ જ છીએ
હજુ જો અમને સમય લાગશે થોડો ખાવાનો. લ્યો બાપુ કે શું કે? કણી ગોટા હા બધી વાત સાચી બાપા. દુકાન બાતા કોણ ખાવ થઈ દીધું કોણ? ગોટા નહીં કે થા કણી ભજીયો લાવ્યો હોય તો સારું. અરે બધી વાત સાચી પણ આવા ગરમ મોસમમાં પણ આઈસ્ક્રીમ સારી. કામ ના કરે મારતું પગમાં બીક લાગે. અરે બા બરાબર પણ ખાઈ આ જવાનું. વિડીયો એમાં શું હતું? ઉપર આગળ આ વિડીયો તારે જુઓ. લ્યો હા બાપા ચેલા પોખ્યા આપણે હા ચેલા પહોંચ્યા આપણું કરવા આપણું કરવા જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે ગુજરાઈ આવી ગયા છીએ. ગુજરાઈ ગેસ પંપે ગેસ પુરાઈ દીધો અને હવે આપણે જવાનું છે અમદાવાદ. આપણા પહેલાં જ્યાં હતા રાજકોટ 9 કલાકનો રસ્તો હતો અને આવવાનો પણ 9 કલાકનો રસ્તો હતો. અને રાજકોટ આપણે સમૂહબૂનને લઈ ગયા હતા થોડી ઘણી સમૂહ. હા સમૂહબૂન રાજકોટ આપણે કેટલા વાગે હેડ્યો હતો 8 વાગે અને કેટલા વાગે પહોંચ્યો હતો? ના આપણે અહીંથી જઈએ એટલે કેટલા વાગે હેડ્યો હતો? 12 વાગે 12 વાગે હેડ્યો હતો અને કેટલા વાગે પહોંચ્યો હતો? 12 વાગે 4 વાગે પકડ. કેવું રહ્યું આમ રાજકોટ? સારું રે હા સારું રે આમ જે થયું હોય તકલીફ પડી હોય કહો. કોઈ તકલીફ નહીં પડી. તકલીફ શું પડે? સાધન ટ્રાફિક ઓછી ન રહે ના પણ હેલિકોપ્ટર રાવટ મને પેલો જાય સમજી આખું મસ્ત ચા બનાવો. ગમી આખું મસ્ત મનોજભાઈ શું વગાડ્યું તમે? હા વગાડી પંદર કેવું સત્તાનું કેવું. આમ તાકજો ખાસી વાગ્યું છે આમ તાકો તો ખરા. આટલી કલાક વાટ જોઈ રહી ફોન થયો. સવારે એની શાંતિ સંભાળ મળતો.